તો તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં। આજે હતી સુરતમાં મહા મોટી એટલે કે તિરંગા યાત્રા અને અમે આવી ગયા હતા જોવા। હું, મારો ભાઈ અને નેવી અમે ત્રણ આવી ગયા હતા તિરંગા યાત્રા જોવા। બહુ માણસો હતું, આગેથી જ દેખાતું હતું। હવે આગળ જઈ પછી ખબર પડશે, કેમ કે આગળ બહુ એટલે બહુ જ ટ્રાફિક હતું। બધાના હાથમાં તિરંગા હતા અને એક અનોખો માહોલ હતો। અહીંયા તિરંગાનું વિતરણ હાલતું હતું। અમે ત્યાંથી લીધા તિરંગા અને અમે પણ આગળ સાઈડ નીકળી ગયા। આ જો અમારો ભાઈ અને અમે બધા હતા હારવાર। હવે અમે બધાએ લીધા તિરંગા અને અમે ગયા હવે આગળ। અને આપણા ગુજરાતી હોય અને ગરબા ન બને એવું બને। અને ઘડીક ડિસ્કો કરીને પછી આપણે આવી ગયા રેલી જોવા। જ્યાં જોવો ત્યાં ઝંડા 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 ઝંડા, આખું વાય જંકશન એટલે આખું સુરત વેસું આખું આમ ઝંડા ઝંડાથી જ તે। જ્યાં જોવો ત્યાં માણસો માણસો માણસો, બધા રોડ બંધ કરી દીધા હતા, એટલું માણસો હતું। ત્યાર પછી રેલી નીકળી અને આપણા આર્મીવાળા બધા પરેડ કરતા હતા, બધા જવાનો હતા। એની પાછળ નેવીવાળા આવ્યા, નેવીવાળાના હેડ કમાન્ડર આખી એની રેલી લઈને નીકળતા હતા। એ કે સાઉન્ડ એનો ઢોલ વગાડી રહ્યા હતા। ત્યાર પછી આવે છે સીઆરપીએફના જવાનો, એનો કમાન્ડર આગળ આવે છે અને એ આખી એના બધા જ જવાનો જોરદાર પરેડ કરી રહ્યા હતા। અવાજ એટલો થતો હતો કે માંડ મારે વિડીયા ઉતારવા પડ્યા ને એમાંય તે મારે રેકોર્ડિંગ મૂકવું પડ્યું, એટલો અવાજ હતો। અને ક્રાઉડ તો બહુ હતું। એની પાછળ આવે છે આપણા બીએસએફના જવાનો, જે ખૂબ જ આમ બહાદુરતાથી પોતાનું પ્રદર્શન કરી રહ્યા હતા। બધાના હાથમાં એક એક બંદૂક હતી, રિવોલ્વર હતી અને પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યાર પછી આવે છે પાછા ઢોલકાવાળા અને પછી આવે છે બીજી સ્કૂલના છોકરાઓ જે પોતાનું પ્રદર્શન કર્યા હતા, જેમાં બધા શિવાજી ભગતસિંહ જેવા અનેક અનેક કૃત્યો લીધા હતા। ત્યારબાદ આવે છે સેવા સંઘવાળા, જે જય ગુરુદેવના સેવા સંઘવાળા હતા। એમ વિવિધ સ્કૂલના છોકરા બધા જ વ્યક્તિઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। 2 લાખથી 3 લાખ સુધીનું માણસ તિરંગા યાત્રામાં જોડાયું હતું। ત્યાર પછી આપણે આગળ ગયા એટલે હર્ષ સંઘવીભાઈ, CR પાટીલ, પછી આપણા ગુજરાતના શૈક્ષણિક મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, બધા જ વ્યક્તિઓ સાથે ઝંડા મળીને રેલીમાં હાલતા હતા। જેમાં હર્ષ સંઘવીભાઈના હાથમાં પણ ઝંડો છે, CR પાટીલ પણ છે, પ્રફુલભાઈ પાનસુરિયા છે, વિનોદભાઈ મોરડિયા છે, તેમજ આપણા ગૃહમંત્રી એની બાજુમાં જે છે તે આપણા પર્યાવરણ મંત્રી છે,